ઇન્દ્રિયો સમક્ષ, ઇન્દ્રિયોની સામે રૂબરૂ. રૂ એટલે મોઢું, બ એટલે સાથે અને રૂ એટલે મોઢું. મોઢા સાથે મોઢું. પ્રત્યક્ષ, સામે, સન્મુખ. હે હથે વાળો હરી સાથે મેં કીધો, એનું નામ સાક્ષાત. અને સ્વામી બાપાનો આશીર્વાદ દરરોજ એક પાનું વાંચ્યો તોય તમને શાંતિ થશે. એમાં સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કીધા છે, સાકાર કીધા, સદા કીધા છે. આ પૃથ્વી પરથી કોઈ દી જાતા નથી, કોઈ દી આવતા નથી અહીંયા. હે અહીં છે અને છે એવા સહજાનંદ સ્વામીને સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં લખ્યા છે. એની અસ્ખલિત વાણી, એના વાગ બાણ નરમ હતા, આપણા અંતરને વિંધે એવા હતા. એની દયા ભરેલા એના નેણ, વૈરાગથી વીટાયેલા એના વેણ, દયા ભરેલા એના નેણ, સ્વ અને પરના ભાવથી પર. કાલે દ્રોહ કર્યો હોય ને આજે પગે લાગવા આવે તો કાલની વાત તો ભૂલી ગયા હોય. આવું એમનું જીવન સરળ હતું. આ બધા પ્રસંગો બહુ અમે નજરે જોયેલા. સંપ્રદાય સંબંધી વિઘ્ન આવેલું અને વિઘ્ન આપનાર ચૂંટણીમાં ઉભા રહ્યા એ સંત. સ્વામી કે એને હવે મત નો દેવાય, હવે એને મત નો દેવાય. અમને બધાને નક્કી કરાયું કે હવે એ આવે તો ના પાડી દેજો, આપણે એને મત નથી દેવો. અને અઠવાડિયા પછી આવ્યા એ સંત સ્વામી બાપાને દંડવત કરી કર્યો, સ્વામી ખરેખરી રસાકસી છે, તમે બચાવો તો બચો. સ્વામી કે જાઓ, તમને મત આપશું. ભૂલતા શીખો. ભૂલો છો કોઈને? ભૂલો છો? તમારા પ્રસંગમાં તમારો ભાઈ ન આવ્યો હોય, વરસદી પછી એને ત્યાં પ્રસંગ આવે તો તમારો ભાઈ તમારા પ્રસંગમાં ન આવ્યો હોય, તમે ભૂલ્યા છો? ભૂલતા શીખો. ભલે તું ન આવ્યો, હું આવીશ. આ સાક્ષાત સવિતામાંથી મળશે. સ્વામી ભૂલકણા હતા, વેર ઝેરને ભૂલતા હતા. જે શાસ્ત્રો ન વાંચ્યા હોય પરાગભાઈ, એ શાસ્ત્રોની વાતો પોતે કરી નાખતા. ઘણી વાર તો ભલભલા વિદ્વાનો સ્વામી બાપાની વાત સાંભળીને આશ્ચર્ય મુગ્ધ બની જતા હતા. અને આ સાક્ષાત સવિતાનું આખા સાધુ સમાજમાંથી પ્રમાણ આપ્યું હોય તો એવા પ્રકાંડ પંડિતે પ્રમાણ આપ્યું છે, પછી બીજા કોઈના પ્રમાણની જરૂર ન રહે. શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જૂનાગઢના. દુનિયામાં આ પૃથ્વી રચાણી ત્યારથી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી એવો પંડિત કોઈ થયો નથી, અત્યારે નથી, ભવિષ્યમાં થનાર નથી. છેલ્લી ડિગ્રી એની હતી મહામહોપાધ્યાય. છેલ્લી એમને કાશીના વિદ્વાનોએ ડિગ્રી આપી હતી. જૂનાગઢમાં હતા. તમારા ઘનશ્યામ પ્રકાશ સ્વામી કંડારીવાળા પહેલા ત્યાં સાધુ થયા હતા. એમાં પાવર છે, સમજ્યા? એમાં જે પાવર છે ને એ જૂનાગઢનો છે ભાઈ. કૃષ્ણભાચાર્ય શાસ્ત્રીનો પાવર છે એમાં, એ જે છે એ. અને એમણે કહી દીધું
એક સત્સંગી સાંજે પગ દબાવતા હતા. એ કે દબાવી લે પગ. સવારે પૂર્વ દિશાનો સૂર્ય ઉગવાનો છે ને આ સૂર્ય આથમી જવાનો છે. અત્યારે સેવા કરી લે. સવારે સૂર્ય ઉગ્યો અને ધામમાં વહી ગયા. મચ્છરદાની સંકેલીને પોતાની રીતે મૂકી દીધી. ચટાઈ પાથરીને ચાદર ઓઢવાની, માથા પગ નીચે દબાવી, હાથમાં માળા રાખી જય સ્વામી નારાયણ. એટલે સેવામાં ભગત હતા. એ કે સ્વામી કેમ હજી દરવાજો ઉઘાડ્યો નથી, ઉઠ્યા નહીં હોય? ટાઈમ વીતી ગયો એટલે તરત ભગત તપાસ કરવા ગયા. હેમત ભગત, સ્વામી 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 હોકારો દીધો નહીં. સ્વામી ધામમાં વહી ગયા. જો એક સ્વામી કૃષ્ણોલ્ભાચાર્ય એમણે આ સાક્ષાત સવિતાને પ્રમાણ આપેલું છે. હે એમણે એમ પ્રમાણ આપ્યું હતું. આ વિદ્વાનોનું કામ જ નથી, આ અનુભવીનું કામ છે. જેને સાક્ષાત સહજાનંદનો અનુભવ રોમે રોમે થતો હોય એ વિભૂતિનું આ કામ છે. આ બીજાનું કામ નથી. આ ગ્રંથ આવો બોલવો, આવું છપાવવું. હે વાંચજો. દીક્ષાની હા નથી પાડી મહારાજે પીપલાણામાં, ગાદીની ના પાડી છે. એમ દીક્ષાની હા પાડજો, ગાદીની ના પાડજો. આ અઘરું આવ્યું. શ્રીજી મહારાજે પીપલાણામાં દીક્ષા લેવાનું કીધું મહારાજને, નીલકંઠ ફળીને રામાન સ્વામી. આમ આખી રાત ઊંઘ નહોતી આવી કે કઈ હવાર થાય ને કઈ વિધિ ને કઈ આ ને કઈ જનોય ને કઈ નામ પાડે ને કઈ આ મંડળમાં ભળું. સ્વામી કે પણ નિરાત રાખો. જો જેતપુરમાં ગાદીએ બેસવાનું કીધું. હે મૂંઝાઈ ગયા કે આ ભાર, આ આપણે શું જરૂર. સ્વામી કે હવે પૂજા પાઠ કરીને તૈયાર થાવ, અહીંયા આવો યજ્ઞ મંડપમાં. તો સહજાનંદ સ્વામી પૂજા પાઠ કરીને વૈયા ગયા શાકભાજી સુધારવા. સેવા કરો બેસી ગયા. રામાનંદ સ્વામી વૈરા ભટકે ક્યાં? સહજાનંદ સ્વામી ક્યાં? તો કે પણ હમણાં અહીંયા આવતા હતા ને. તો કે પણ અહીં નથી આવ્યા. તપાસ કર્યો તો શાક સુધારતા હતા. બોલાવો બોલાવો, અહીંયા બોલાવ્યા. ભાઈ તમે સમજો, તમારે જ ગાદી સ્વીકારવાની છે. હા આવું હમણાં, એમ કહીને પાછા ભૈયા ગયા ચોખા પાટલા કરવા. સવારમાં બધા નાસ્તો કરાવ્યો હતો ને, બટાટા પૌવાનો. લે બોલાવ્યા, ભાઈ તમે આવો, તમારે જ ગાદીએ બેસવાનું છે. સમજાય છે કોઈને? આ ગઢા બધા વ્યવહાર મૂકી દીધો કે હજી લઈને ફરે. સુરેશભાઈના પરાગભાઈના મામાની બધા વ્યવહાર મૂક્યો કે હજી? સહજાનંદ સ્વામીએ પીપલાણાના દીક્ષા વિધિમાં એવું બતાવ્યું છે કે દીક્ષા કોઈ આપે તો આનંદમાં રહેજો. જેતપુર ગયા પછી ગાદી સ્વીકારતી વખતે સહજાનંદ સ્વામી એવું શીખ્યું છે, કોઈ ગાદી આપે, વ્યવહાર આપે તો મૂંઝાઈ જાયજો. સાક્ષાત સવિતા વાંચજો, એમાંથી આમ થવું જોઈએ. સુરેશભાઈને કેટલા વર્ષ થયા? હે 47, 3 વર્ષ રહ્યા ભાઈ. 50 વર્ષ છે, પૂરું થઈ જાય પછી તમારે સંસારમાં રહેવાનો અધિકાર જ નથી. ભાવિને તો એમને મેં પરણી જાય. અમે હવે મેળે મેળે જ બધા ગોતી લઈએ, મેળે મેળે. કા આમ તો સારું થઈ ગયો, આ મજા થઈ ગઈ. પણ ઓલે હું રૂપિયા તમારી પાસે ને એટલે છોકરા આવે પૂછવા ફલાણે ઠેકાણ કરવું છે, બાકી તો ઢેઠડી હાલે.
રૂપિયા તમારી પાસે એટલે પૂછવા, હો સંજયભાઈ સમજી રાખજો, જો રૂપિયા હોય તમારા છોકરાઓ પાસે તો પૂછવાય નહીં આવે. મેળે ગોતી લેવાના, મેળે પરણી લેવાના, મેળે ખર્ચ કરી નાખવાના. પાછા વળતા શીખજો. મેં કહી દીધું 3 વર્ષ હવે વ્યવહાર કરી લો તમે સુરેશભાઈ, પછી ભક્તિમાં બેસી જવાનું છે. વિપુલભાઈને કેટલા વર્ષ થયા? 44. ત્યાં તમારે 6 વર્ષ રહ્યા. જુઓ, વ્યવહાર સોંપતા હતા રામાન સ્વામી, ત્યારે સહજાન સ્વામી મૂંઝાઈ ગયા છે. ગાદી આપતા હતા તેથી આનંદનો પાર નહોતો. કેટલાય ને પૂછી લીધું, તમારે મારી હારે દીક્ષા લેવી, તમારે મારી હારે દીક્ષા લેવી, તમારે તો એટલે કે અમારું કામ નહીં. પીપલાણામાં ઘણાને પૂછ્યું હતું, નરસિંહ મહેતાના છોકરાઓને પૂછ્યું હતું, એટલે તમારે દીક્ષા લેવી છે મારી હારે? નરસિંહ મહેતાના છોકરા કે નહીં, એ અમારું કામ નહીં. એટલે મયરામ ભટ્ટના છોકરાને પૂછ્યું, પરોત બાપાના છોકરાને પૂછ્યું, મેઘાને, એટલે તારે દીક્ષા લેવી છે મારી હારે? કાલે મને દીક્ષા આપવાના, તો કે નહીં. લ્યો, બોડકાવાળાને પૂછ્યું હતું, બોડકાવાળા કે અમારે તો આવવું નથી ત્યાં. આવીએ તો એ દીક્ષા લેવાનું કયો ને. વંથલી વાળાને પૂછ્યું, બધાય ના પાડી. સુરત વાળા તો સામું જોતા નહોતા. એવો રૂવાબ હતો, એવો રૂવાબ હતો, તેથી નીલકંઠ વર્ણીનો આનંદનો પાર નહોતો. ભાગવતી દીક્ષા સહજાનંદ સ્વામી બનવાનું છે, રામાન સ્વામીના મંડળમાં ભળવાનું છે. તેથી એને આનંદનો પાર નહોતો. અને જેતપુરમાં ગાદીએ બેસાડ્યા તેથી સહજાનંદ સ્વામીને મૂંઝવણીનો પાર નહોતો. બોલો, ક્યાં મૂંઝાશો અને ક્યાં આનંદ પામશો? સમજાય છે? પણ આ બધા એવા મોટા મોટા આયોજન, કરોડો રૂપિયાના આયોજન લઈને બેઠા છો. હળ હુજે ની ક્યાંય એને, એવી અમારે અહીં ઘણાય છે હો, જુનાગઢમાં ને રાજકોટમાં. આ ભરૂચવાળા એવા છે. આ ભાઈ અમારે વાત કરતા હોય તેમ લાગે ઓહો હો, આ તો આપણને આંકડો બોલતા આવડે નહીં, એટલા કરોડનું ને એટલા અબજનું આયોજન હોય. વલ્લભભાઈ ક્યાં બેઠા છે? હા, તમારે કેટલા વર્ષ થયા? હવે કેટલાક રૂના ડૂચા ફેરવવા છે. કનક રાજી થાય તો સારું, બાપા મૂકી દેતો. કનક આમ ઊભો દાંત કાઢે છે, મુકાવો મુકાવો એટલે મને બ્રેક મારતા બંધ થાય. કારણ કે કનકને રાતોરાત રૂપિયાવાળું થવું હોય, અને આ ભાઈ હિસાબ કરતા હોય, વિચાર કરતા હોય, એટલે છોકરાને નડતા હોય ને બાપા. મારે કહેવાનું એમ છે, હવે ભજન કરો, બધા બંધ કરો. સાક્ષાત સવિતા જ્યારે મળી હોય, દરરોજ ને આખી સભાને હું નિયમ આપું છું, સાંજે હુતી વખતે દરરોજ વાંચીને હુજો. અમારે સંસ્થામાં સાંજે નીમ થયા પછી દરરોજ વાંચવી શરૂ કરી દીધી છે. દરરોજ નીમ થયા પછી અમે વાંચશું સાક્ષાત સવિતા. સાંજે નીમ થયા પછી વાંચવાનું, હાવ શાંતિથી. તમે બધાએ સાંજે હુતી વખતે સાક્ષાત સવિતા વાંચજો. આનંદથી ઊંઘ આવી જાય, હસતા હસતા સૂઈ જશો, હસતા હસતા સવારે ઉઠજો. બીજું નિયમ, સાક્ષાત સવિતાના પ્રાગટ્ય નિમિત્તે દર એકાદશીએ ગામ ગામના હરિભક્તો, ઘર ઘરના સભ્યો ભેટીને જે સ્વામિનારાયણ કરવાનું નિયમ રાખજો. ભાઈઓ ભાઈઓને અંતર રહેશે તો એક થઈ જશે, બાપ દીકરાને અંતર રહેશે તો એક થઈ જશે. હાહુ વહુને નહીં ભળતું હોય તો ભેટીને જે સ્વામિનારાયણ કહેશે તો એના અંતર પ્રફુલ્લિત થશે. દર એકાદશીએ દરેક ભક્તો ભેટીને જે સ્વામિનારાયણ કરજો. મંદિરમાં મળો, ઘરે ઘરના સભ્યો, જ્યાં જ્યાં સત્સંગ સભાઓ થાય છે, સભાને દિવસે બધા ભક્તો ભાઈઓ ભાઈઓને ભેટીને જે સ્વામિનારાયણ કરે, અને પુરુષો બાયુ બાયુને ભેટીને જે સ્વામિનારાયણ કરે. સાક્ષાત સવિતા તમારા અંતરમાં, તમારા વ્યવહારમાં, તમારી આબરૂમાં તમને બધી રીતે સાક્ષાત સવિતા અંજવાળું આપશે. તમે ઉજળા થશો. આ લઈ લેજો બધાય. હજી 550 સેટ આવ્યા છે. અત્યારે કોઈને ન મળે તો પછીની સભામાં મળશે. 160 રૂપિયાનો સેટ છે. સ્વામી બાપાની વાતો નાનામાં નાનો સત્સંગી વાંચી શકે એવા શુભ હેતુથી આ સંસ્થાએ
160 રૂપિયાનો સેટ છે એ માત્ર 80 રૂપિયામાં આપવાનું નક્કી કર્યું છે. લ્યો, આ સંકલ્પ અમારી ઈશ્વરભાઈ જાટકિયાએ મને કીધું કે અમારી પાસે સાક્ષાત સવિતા નથી, અમારે વાંચવી છે પણ શું કરવું. ત્યારે એ કે જો છપાવો તો હું એક ભાગનો દાતા બનીશ. એટલે ઈશ્વરભાઈ જાટકિયાએ શરૂઆત કરી દાનની, અને હજુ સુધી આ સાક્ષાત સવિતા માટે દાનની સરવાણી ચાલુ છે. સાંભળ્યું નિરંજનભાઈ? આ વાસ્તવિક વાતું છે. મનાઈ માનજો, ન મનાય તો બીજી વાર ત્રીજી વાર કાંઈ મૂળા કે ભાજી નથી, તે હુકાઈ જાય છે, પાછા આવશે, પાછા જન્મ લે. સારું, આ પ્રસંગમાં ઉદાર દિલથી દાન આપનારા સાક્ષાત સવિતાના પ્રકાશનના દાતાઓ તેમજ આજે એકાદશીના ફળાહારના ભોજનદાતા માતા પિતાની પુણ્ય સ્મૃતિમાંથી મુંબઈથી આવેલા શ્રી પરાગભાઈ પરીખ અને બિપિનભાઈ પરીખ, એમના માસીના દીકરા શ્રી સુરેશભાઈ, વિપુલભાઈ, પંકજભાઈ, એમના ધાંગધ્રા નિવાસી બંને મામાશ્રીઓ, એમના બનેવી જીજાજી તથા એમના મામાશ્રીના ચિરંજીવીઓ આ પ્રસંગમાં આવ્યા, અમારા પ્રસંગને શોભાડ્યો. પણ તમારા જીવનમાં અહીંથી કાંઈક લઈને જાયજો. તમે ગમે તે સંપ્રદાયમાં હો, અહીંથી કાંઈક લઈને જાયજો. હું ઓળખતો નથી તમે કયા સંપ્રદાયમાં છો, પણ સુરેશભાઈ અને પરાગભાઈ તમારા ભાણેજ, સારા તમારા ભાણેજ ગોત્યા હો. તમને અહીં સ્વામિનારાયણના મૂળમાં પુગાડી દીધા. વાહ, ભાણેજ ગોતો તો આવા ગોતજો તમને મહામંત્ર ફીટ ફરેણી લઈ જાય. ભાણેજ ગોતો તો એવા ગોતજો તમને જોગી બાપાની 115મી જયંતીમાં લઈ જાય. ભાણેજ ગોતો તો એવા ગોતજો તમને સાક્ષાત સવિતાના વિમોચનના ભોજન દાનમાં ભાગીદાર બનાવે. શાબાશ શાબાશ. ભગવાન સ્વામી બાપા શ્રીજી મહારાજ, તમે અમારા સ્વામીના પ્રસંગમાં આવ્યા. શું અમે તો અમારી પાસે કાંઈ નથી, હું આપી ભાઈ, આમાં ક્યાંય ખીચું નથી, પણ અમે આપશું એ તમને મળશે ખરું. આજે એક અમારે જીવનભાઈ સુદાણી બહુ પ્રસંગે એ વાત ઝીલે છે. પ્રસંગે આજે એવી જાહેરાત આપે છે, આજે સ્વામી બાપાની જન્મ જયંતિ નિમિત્તે 10 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે 80 રૂપિયાનો સેટ છે એ 70 રૂપિયામાં 80 તો આપણે આપવાના છે. 160ના 80 આપણે લેવાના છે, એમાં ડિસ્કાઉન્ટ 10 રૂપિયા. આજે જન્મ જયંતિને પ્રસંગે 80 રૂપિયાનો સેટ માત્ર 70 રૂપિયામાં આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ 10 રૂપિયા એટલે કે ઓછા લેવામાં આવશે, અને એ 10 રૂપિયાનું દાન સુરતવાળા જીવનભાઈ કરશે. એક સેટ દીઠ 10 રૂપિયા સુરતવાળા જીવનભાઈ આપશે. ગુરુ પૂર્ણિમા ઉપર એમણે આખી સંસ્થાનું સુશોભન હજારો રૂપિયાનું એ લઈ આવ્યા હતા. અમે મગાવ્યું હતું રૂપિયા આપીને, પણ એમણે કીધું મારે સેવા કરવી પ્રસંગે એમ આજે જીવનભાઈ સુદાણી 10 રૂપિયા ઓછા લેજો, 80ના 70 લઈને આપજો, અને 10 રૂપિયા એક સેટે હું આપી દઈશ. બોલો, આ છે સાક્ષાત સવિતાનો પ્રતાપ વ્યવહારમાં. પણ અંતર તમારા અંતરના અંજવાળા ઉજાળશે અને અંતરના મેલ કાપશે. આ અમારા અનુભવની વાત છે. લ્યો, આ પ્રસંગે ઘણા ભક્તો આવ્યા છે. જૂનાગઢથી અમારે લલિતભાઈ સોહાગ્યા, એને સુરત જવાનું હતું,
એ હિન્દુ પરિષદના કાંઈક મંત્રી કે એવું કાંઈક છે. હું બહુ રાજકારણમાં નથી, મને બહુ આવડે નહીં, પણ એ સુરત જવાના હતા. પણ મેં ફોન કર્યો કે સ્વામી બાપાની જન્મ જયંતિ છે, તો કે હું સુરતનો પ્રોગ્રામ બંધ રાખીને પણ આવીશ. લલિતભાઈ સુહાગ્ય પણ આવ્યા છે. અમારે મુંબઈ નિવાસી પાટડિયા અજયભાઈ, મનીષભાઈ બહુ મૂક સેવક છે. વખતો વખત કહે છે અમને બહુ જાહેર કરોમાં, અમારી સેવા જાહેર કરોમાં. હે હા, જયંતભાઈ અગ્રવાલ સિસ્ટમમાં, હિન્દુસ્તાન ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજકોટના, આ સિસ્ટમ વિભાગમાં જે કાંઈ જરૂર હોય અમારે, તો એ બસ સારામાં સારી આટેમ હસ્તે મોઢે આપે છે. ક્યારેક સેવામાં, ક્યારેક અડધી સેવા, ક્યારેક હું એમ કહું મારે નામે લખી લેજો એટલે સમજી જાય કે એ પૂરું થઈ ગયું. હવે ક્યારેક હું એમ કહું મારે નામે જયંતભાઈ લખી લેજો ને, પછી તો કાંઈ ઉઘરાણી કરવા આવવાના નથી. મારી પાસે ક્યાંથી ઉઘરાણી, મારી પાસે ઉઘરાણી કરવા તો હું પાછી 10 આટેમની ઉઘરાણી કરું. જયંતભાઈ વગેરે ખૂબ ભક્તો આવ્યા છે. રૂપાપરા જયંતિભાઈ અમારે આ ફરેણીના અગ્રગણ્ય, ફરેણી મંદિરનું સંચાલન આપણે સંભાળ્યું છે. વાત વાતમાં ફોનથી પૂછે, રૂબરૂ આવે. અમે તમારા વિકાસ કાર્યમાં સંપૂર્ણપણે સાથે છીએ. એવા સુહૃદ ભાવના અને હૂંફ સાથેના શબ્દો સાથે અમને હિંમતમાં રાખનાર જયંતિભાઈ રૂપાપરા, બીજા ગામના આગેવાનો, ફરેણી ગામના ભક્તો અહીંયા આવ્યા હોય એમણે આજે અહીંયા જ ફરાળ લેવાનું છે. કોઈ ઘરે જઈને ફરાળ ન કરે. સારું લ્યો. હવે ફરેણી દર્શનથી, ફરેણીથી છપૈયા દર્શનની યાત્રા 26 તારીખે છે. ફરેણીથી છપૈયા જવાનું છે. 26 તારીખે યાત્રાળુઓ, 25 તારીખે સાંજે યાત્રાળુઓ આવી જાય. 26 તારીખે 10 વાગે અહીંથી બસ દ્વારા અમદાવાદ જવાનું છે અને અમદાવાદથી ટ્રેનમાં બેસીને અયોધ્યા જવાનું છે. અને આને વિશે કાંઈ જાહેરાત કરવાની હોય તો કાચા સાહેબ આવે. બેસજો, હજી સ્વામી બાપાના આશીર્વચનો બાકી છે. હરિકૃષ્ણ મહારાજનો જળ ઝીલવાનો ઉત્સવ આપણે એક આરતી કરી લેશું. ત્યાં કુંડ બનાવ્યો છે. હરિકૃષ્ણ મહારાજ અભિષેક કરશે, આપણને દર્શન આપશે. આરતીના દર્શન કરીશું. પ્રસાદીનું પાણી લઈને આપણા જીવનના પાપોને આપણે ધોઈ નાખશું. શાંતિ રાખજો બધા. અને હજુ 12 થયા છે. આમ તો તમારે ઘરે તો 2 વાગ્યે ઠાકોર જમાડવાનો ટાઈમ હોય અને ક્યારેક 2 પણ વીતી જાય, કાં સાંજ વાર ભેળું પણ થઈ જાય, એટલે નિરાંત રાખજો. અને દાતાઓને બધાને સેટ આપીશું. કોઈને 5, કોઈને 2, વધારે જોતા હોય તો બોલજો બીજાને દેવા માટે. હવે કાચા સાહેબ. યાત્રા સંબંધી કેટલીક ઠુમર પરસોત્તમભાઈ આવે પોરબંદરના, વિનુભાઈ સુખડિયા, સુદાણી જીવનભાઈ નાગજીભાઈ સુરત, વિમલભાઈ હેપી હોમ ગેસ એજન્સી ધોરાજી વાળા, પરાગભાઈ પરીખ તથા વિપિનભાઈ પાટોડિયા, મનીષભાઈ તથા સંજયભાઈ, વિરળિયા છગનભાઈ, કાનજીભાઈ મોટા મૈકાવાળા, કાચા ઋષિકેશ પરસોત્તમ ધોરાજી,
સભામાં નથી આવ્યા કે સાંભળ્યા નથી તમને દઈ દે એપી ઓમ વાળા હા પરાગભાઈ અને વિપિનભાઈ એવા છે. એ સિવાય એમના બંનેવી ગિરીશભાઈ એ આવે, એમના કાકા મનુભાઈ એ આવે, કજીનભાઈ તુષારભાઈ આવે, રસિકભાઈ આવે, ભરતભાઈ વડોદરિયા, પંકજભાઈ અને વિપુલભાઈ. આવો. જે સામને કેવાના છે ને બધાને હજી વાર છે એ કરશું જે હરિભક્તો સભામાં આવી શક્યા નથી અને દેશ વિદેશથી આ સભાને જય સ્વામિનારાયણ કીધા છે તે અમેરિકાથી ભરતભાઈ, અતુલભાઈ, મનસુખભાઈ માંગરોલિયા તથા સપરિવાર, અમેરિકાથી કશ્યપભાઈ ભટ્ટ, કલ્પેશભાઈ વસોયા, અમદાવાદથી સિંગાળા બ્રિજેશભાઈ, પુનાથી રાઠોડ વિશાલભાઈ, ચીખલીથી જાદવ કાનજીભાઈ, નાદપરા કાંતિભાઈ ઉપલેટા, જાદવ લક્ષ્મીદાસભાઈ જીવરાજભાઈ ચીખલી, અમરેલીથી કથિરિયા રમેશભાઈ, વીરપુરથી પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી, ધાંગધ્રાથી પરમાર ભરતભાઈ, ચીખલીથી મારુ મંત્રકુમાર, લલિતકુમાર, વસંતકુમાર તથા કનુભાઈ, રાજકોટથી ગજેરા છગનભાઈ, મહારાષ્ટ્રથી કોરાટ ભીખુભાઈ, ચીખલીથી મારુ ગોપાલભાઈ, અમદાવાદથી વસોયા શંભુભાઈ, ચોટલિયા પુરુષોત્તમભાઈ, ઓધુજીભાઈ રાજકોટ, જુનાગઢથી ડોક્ટર બખતરિયા, લંડનથી અમુભાઈ જાદવ તથા નિલેશભાઈ, પુલકિતભાઈ તથા હાર્દિકભાઈ, ઓસ્ટ્રેલિયાથી મહેશભાઈ, નીરવભાઈ કલોલા, દુબઈથી ચંદ્રકાંતભાઈ તથા હસમુખભાઈ. આ બધા જે પ્રત્યક્ષ પહોંચી નથી શક્યા સભામાં તેણે બધી સભાને જાજા કરીને જય સ્વામિનારાયણ કીધા છે. જય સ્વામિનારાયણ. અજયભાઈ પાટડિયા, મનીષભાઈ પાટડિયા અહીંયા આવે. વિપુલભાઈ આવો. બધાને એક એક છોકરાને 1,000 ટોટલ 1,000 રૂપિયા. હલો, મુંબઈના વિપિનભાઈ પરીખ તરફથી જે બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો તેને 1,000 રૂપિયા ભેટ આપે છે. તેમજ જે આર્થિક રીતે નબળા પરિવારના હોય અને સાક્ષાત સવિતાનો ગ્રંથ લઈ શકતા ન હોય તેવા નબળા હરિભક્તો માટે પોતાના તરફથી 21 સેટ ભેટ આપે છે. 51 સેટ. કોણ? બિપિનભાઈ. હા, બિપિનભાઈ સાક્ષાત સવિતાના 51 સેટની સેવા કરે છે ગરીબ સત્સંગીઓને ભેટ આપવા માટે. 51 સેટની અને બાળકોને પ્રોત્સાહિત માટે 1,000 રૂપિયા આપે છે. હા, બહુ સારો. આવો. હવે આરતી શરૂ થાય તે પહેલા
તે જાહેરાત આવતી માસિક સભા આસો સુધી 30 અને 14/10/2007 રવિવારના છે. તે સભામાં બધા હરિભક્તો અચૂક આવજો. તે સભામાં દિવાળી શિબિરની પત્રિકા તથા દિવાળીના કાર્ડ હરિભક્તોને આપવામાં આવશે. તથા અત્યારે જે હરિભક્તો હાજર છે તે આવતા વર્ષની 12 સભાના કાર્ડ તૈયાર થઈ ગયા છે. તો દરેક હરિભક્તો સભાના કાર્ડ કાઉન્ટર ઉપરથી લઈ લેશે. તથા છપૈયાની યાત્રામાં આવનાર યાત્રિકોએ 25 સ્વયંસેવકોને નમ્ર નિવેદન કે વાયટું હમણાં પ્રગટાવો નહીં. જ્યારે વાયટુના પ્રગટાવો સૂચના આપવામાં આવે ત્યારે એકી સાથે બધા વાયટું પ્રગટાવશો. ઠાર નાખો અત્યારે વાયટુને ઠારી નાખો. હલો સ્વયંસેવકો આરતી નો પ્રગટાવો કોઈ આરતી કોઈ ન પ્રગટાવો પ્રગટાવી ઠારી નાખો. ઘનશ્યામભાઈ ઠારી નાખો. Happy birthday to you. Happy birthday to you. ગાઓ સાથે બધા. Happy birthday to Swami Baba. Happy birthday to you. સાથે ગાઓ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Swami Baba. Happy birthday to you. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અવાજ ઓછો બસ. એક મિનિટ ખબર. સ્વયંસેવકો બધાને અપાઈ ગઈ છે વાઇટો એટલે પંખા બધા બંધ કરી દેજો. અહીંયા પ્રગટાવે ત્યારે એક સાથે પ્રગટાવજો એટલે આરતી પૂરી થાય ત્યાં સુધી બધાને રીએ ને કે વહેલી ઠરી જશે. આવો પ્રગટાવો આરતી સ્વામી. અહીંયા છે તારી હરિચરણ સ્વામી આરતીઓ લાવો. અહીંયા યજમાનો જે છે એ અહીંયા આગળ આવજો આરતી માટે. આરતી ક્યાં સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વાંદો કર જોડી ચરણે શેષ ધર્યાથી ચરણે શેષ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિ તવ ધાર્યા પામર પતિ તવ ધાર્યા અગણિત નર નારી જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌ તમ લીલા કરતા અવિનાશી લીલા કરતા અવિનાશી
68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધે કરુણા બહુ કી વાલે કરુણા બહુ કી મુક્ત આનંદ કહે મુક્તિ મુક્ત આનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ જય સદગુરુ સ્વામી જય અવસર કરુણા નિધે કરુણા બહુ કી વાલે કરુણા બહુ કી મુક્ત આનંદ કહે મુક્તિ મુક્ત આનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય જોગી સ્વામી મહારાજની જય આજે જેનો આપણે જન્મદિવસ ઉજવી રહ્યા છીએ, જેનો આપણને આનંદ છે, જેના અત્યાર સુધી આપણે ગુણગાન ગાયા છે, જેના જીવનમાંથી આપણે ઘણી બધી પ્રેરણાઓ મેળવી છે, જેના આશીર્વાદથી આપણે સુખી થયા છીએ, એવા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપાના આશીર્વચનોનું આપણે શ્રવણ કરીએ. પૂજ્ય સ્વામી બાપા. આગળ બેસો. પછી જે મોટા મોટા હતા વાતમાં સમજતા હતા કે આગળ બેઠા એની આગળ શું વાત કરે, વિચાર કરીને તો ખબર પડે. એમાં એમ વાત કરે કે અમારે આવે એમ વર્તા છે. આ સંસારમાં તિરુણો શબ્દ તિરુણો શબ્દ કાંઈ ગમતો નથી. કોઈકને વઢ્યું છે ને કોઈને કાઢી મૂકી તેનું એ જ પ્રયોજન. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજ. નગારું બંધ કરી દો. હવે અહીંયા કીર્તન બોલાય ત્યાં સુધી ઠાકોરજી આ જળમાં સ્નાન કરશે, વિહાર કરશે. ત્યાં સુધી બધા ભક્તો શાંતિથી દર્શન કરો. સખી નાવા પધારે મહારાજ રે, જીવન જમુના મેં સાથે લીધો છે સર્વે સમાજ રે, વ્રજને વિસામે હળવા રે હળવા વાલો હાલે બજારે, હળવા રે હળવા વાલો હાલે બજારે, હારે ઉભા નગરવાસી પ્રાણવારે રે, જીવન જમુના મેં છત્ર ચમારા શેરા ઉપર રાજે, છત્ર ચમારા શેરા ઉપર રાજે, હારે આગે
ગીત વાજા વાજે રે જીવન જમુના में ઉત્તરા ગોવિંદ જમુના में નાવા હારે આવ્યા સુર મુનિ પુષ્પે વધાવા રે જીવન જમુના में गिरिधर नायन गोपियो गाय गिरिधर नायन गोपियो गाय अरे जोई प्रेमानंद मारी जाय रे जीवन जमुना में